નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના મોફતિયાપરા શ્રીનાથજી સોસાયટીમાં વરસાદના વિરામ પછી પણ કાદવ કીચડનું સામ્રાજ્ય। મહિલાઓએ મત માગવા આવતા નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો। ચૂંટણી સમયે હાથે પગે પડતા નેતાઓ સમસ્યા સામે સામું પણ જોતા નથી, જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો। લખતર ગામના મોફતિયાપરા કૃષ્ણનગર શ્રીનાથજી સોસાયટી ભેરોપરા કેન્ટીપરા વિસ્તારમાં વરસાદના વિરામ પછી પણ કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાનું જણાવી મહિલાઓએ લખતર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો હતો। સાથે જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લખતર ગામથી લઈને દિલ્હી સુધીના નેતાઓ મત માગવા દોડી આવે છે। હાલ તેમની હાલત કફોડી છે। સરકાર અને પાણી સમિતિ ગ્રામ પંચાયત લખતર દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી છે, પરંતુ પાણી આવતું જ નથી। આવે ત્યારે અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી ગંધાતું પાણી આવે છે। હાલ દરેક ઘરમાં નાના બાળકથી લઈને સિનિયર સિટીઝન સહિત 2 થી 3 વ્યક્તિઓ બીમાર છે। હાલ પાણી આવતું નહીં હોવાથી મહિલાઓને માથે પીડાવું પડી તેમના ઘરથી 1 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે। તેમના વિસ્તારમાં રોડ રસ્તા પાણીની સુવિધા નથી, આથી તેમની હાલત કફોડી થઈ જવા પામી છે। તેમ જણાવી માથે પીડાવું પડી ઘરે જતી મહિલાઓએ તેમના વિસ્તારમાં ચૂંટણી સમયે મત માગવા આવતા નેતાઓ હાથે પગે પડે છે, તેમની હાલત કફોડી છે, ત્યારે કોઈ તેમની સામે જોતું નથી। એક પણ નેતા તેમની હાલત જોવા આવતા નથી। ફરી ચૂંટણી આવશે ત્યારે ફરી મત માગવા આવી જશે તેમ જણાવી તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના ઘરે જવું હાલમાં મુશ્કેલ છે। તેઓને રસ્તાની બાજુની સાઈડમાં જે કેડી છે ત્યાંથી જવું પડે છે અને આ અંગે લખતરના તમામ નેતાઓ જાણે છે, પણ કોઈ તેમની દરકાર કરવાવાળું નથી। ભાજપાને મત જોતું હોય ને તારે બધા નાખીને ઘરે ઘરે કહેવા આવે છે, પણ આટલું બધા માંડા થાય છે અહીંયા કંઈ તમારે નહીં જોવાનું। અમારે જેવા ગરીબ માણસ ક્યાં જાય? આ માંગવા જઈએ તારે રોટલા ખાતા ભેરા થઈએ છીએ, તો અમને કંઈક આનો આશરો તો અમને કરી દેવો પડે ને। એક તો અમારે ઘરમાં ખાવા નહીં, પીવા નહીં, કશું નહીં, ધંધો નહીં, કંઈ નહીં। અમારે તો મજૂરીવાળાને ક્યાં જવું? અમારે તમારા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન છે? પાઇપલાઇન છે પણ આવતું જ નથી, નકરું ગટર જેવું પાણી આવે છે। બોલો હવે પાણી કેવી રીતનું પીવું? બધા છોકરા માંડા પડ્યા છે। અત્યારે દવા જ લેવા જઈએ રાલો શું કરું? અત્યારે માંગવા જઈએ છે, છોકરાને તો પૂરું કરવું કે નહીં અમારે? તો તમારે મતદાન લેવું હોય ત્યારે તમે એકદમ ધોરીને કહેવા આવો છો, તો આટલું તમે કામ ના કરી શકો? તો આવીને તો તમે જોઈ જાઓ, તો તમને ખબર પડે કે કેવો માંડા છે એમ। બસ પાણી નથી આવતું અહીંયા, અને પાણીની બહુ તકલીફ છે અને હાલવાની બહુ તકલીફ છે અહીંયા। તમારે સમસ્યા કેટલા ટાઈમથી છે? કેટલા ટાઈમથી તમારા વિસ્તારમાં કાદવ કીચડ છે? બહુ ખાસા ટાઈમથી છે અહીંયા તો બાપા તારે, અને હાલવાનું બહુ તકલીફ છે, પાણી નથી આવતું અહીંયા। તો પાણી ભરવા ક્યાં જવું પડે તમારે? પાણી ઠેઠ કુએ ભરવા આવી છીએ અમે અહીંથી, બાપાને કુએ જવું પડે? હા। તમારા ખર્ચે જે ગામની અંદર લખતર ગામની અંદર 2 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, એ તમારા વિસ્તારમાં નાખવામાં આવી છે? આવી છે પણ પાણી નથી આવતું। પાણી આવતું જ નથી? હા, પાણી જ નથી આવતું અને પાણી દેતાય નથી। એટલે તમને એવું લાગી રહ્યું છે ને કે તમારા ટેક્સના પૈસાથી સરકાર જે કામ કરે છે એ કામ થતું નથી અને સાહેબ પૈસા વેડફાણા છે? હા, નથી થતું, કોઈ કામ જ નથી થતું અહીંયા। તો આ લખતર ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના અંગે તમારું શું કહેવું? એમની સામે પગલાં લેવા જોઈએ કે ન લેવા જોઈએ? લેવા જોઈએ। એમને સસ્પેન્ડ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? આ મત લેવા આવે હે તારે ધોડાવે હે, તારે એટલી ગંદકી હે ને તો ઘરે નાનું છોકરું માંદું પડ્યું, આવી દાડી ન હાલે, દપાડી ના હાલે, ચા પૈસા લેવા જાવ, ચા માંદા હતા હાજા કરવા જાવ, કંઈક થાય ફરતી બાજુ પાણી ભર્યા મસરા એટલા મત લેવાય ને તો ધોડાવે। તમે ખાલી હાલો ને તો આમ કીચડમાં એવું ગંદકી ને કે માણસો કચરો એટલું નાખે ને બધું ગંદકી છે આખા રહીને કે બાસે એટલી આવે, આપણે ખાવું ન ભાવે એટલી ગંદકી હે। તમે ખાલી એકદમ આવીને જોવો અને આ પ્રશાસનને એમ કહેવાય કે આ તમે લો હો મત, તો આ પબ્લિકનું સારું કરવું પડે। હા, અમે જેમ ધોડીને આવી દે તો એમને ધોડીને એટલું કરી દેવું પડે। પાણીની લાઈનો નાખીએ ને તો એ ફૂટી લે, તો પાણી આવે ને તો એ ગટર જેવું પાણીથી અમારે પીએ તો છોકરા બીમાર ન પડે। આ માથે ઉપાડીને છે તમારા બાપાજીના કુવે પાણી જવું પડે, સુધારો નથી પરાની અંદર। તમે ખાલી ઘેરે ખાલી આ તમે કેમેરો લઈને જાઓ ને તો 2 થી 3 જણા માંદા મળશે, એક છોકરું કે માણા હાજુ નહીં મળે, ઘેરે માંદું મળશે, જેમ કે ગંદકી એટલી